રાજકોટ દુર્ઘટના બાદ હવે વડોદરા મનપાનું તંત્ર છે તે સફાળું જાગી ચૂક્યું છે અને તેના દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। વડોદરાની અંદર રાજકોટ દુર્ઘટના બાદ મનપાની ટીમ કાર્યરત થઈ ચૂકી છે। મનપા કમિશનરની ટીમ ધાર્મિક સ્થાનોની મુલાકાત લેવા માટે પહોંચી રહી છે। ધાર્મિક સ્થાનોમાં ફાયર સંસાધનો છે કે કેમ તેને લઈ અને તપાસ પણ તેમના દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। મંદિરની વિઝિટ બાદ ફાયર ટીમ જુમા મસ્જિદ પહોંચી છે તે પ્રમાણેની વિગતો પણ સામે આવી છે। ધાર્મિક સ્થાનોમાં ફાયર સંસાધનો છે કે કેમ તેને લઈ અને તપાસ વડોદરા મનપા દ્વારા કરવામાં આવી રહી છે। એટલે સ્પષ્ટ છે કે રાજકોટ દુર્ઘટના ઘટી અને ત્યારબાદ હવે વડોદરા મનપા પણ ક્યાંક જાગી ચૂકી છે અને કાર્યરત થઈ ચૂકી છે। મનપા કમિશનરની ટીમ ધાર્મિક સ્થાનોની મુલાકાત લેવા માટે જઈ રહી છે અને ધાર્મિક સ્થાનોમાં ફાયર સંસાધનો છે કે કેમ, ફાયરને લઈને સેફટી છે કે કેમ તેને લઈ અને તપાસ હાથ ધરી રહી છે। ત્યારે મંદિરની વિઝિટ બાદ ફાયરની ટીમ છે તે જુમા મસ્જિદ ખાતે પણ પહોંચી હતી। ધાર્મિક સ્થાનોમાં ફાયરને લઈ અને કેવા પ્રકારની સેફટી છે તેને લઈ અને તપાસ અત્યારે વડોદરા મનપા દ્વારા કરવામાં આવી રહી છે। રાજકોટ અગ્નિકાંડ બાદ હવે વડોદરાનું તંત્ર પણ સફાળું જાગી ચૂક્યું છે। મનપા કમિશનરની ટીમ ધાર્મિક સ્થાનોની મુલાકાત લઈ રહી છે અને તે જગ્યાઓ પર ફાયરને લઈ અને કેવા પ્રકારના સંસાધનો છે, કેવા પ્રકારની સેફટી છે તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ સાથે જ મંદિરની વિઝિટ કર્યા બાદ ફાયરની ટીમ છે તે જુમા મસ્જિદ ખાતે પણ પહોંચી હતી અને ત્યાં પણ તેમના દ્વારા ફાયરને લઈ અને સેફટીને લઈ અને તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી। આ સમાચાર અત્યારે વડોદરાથી પ્રકાશમાં આવી રહ્યા છે, જેની અંદર હવે રાજકોટ દુર્ઘટના ઘટ્યા બાદ મનપા જાગી ચૂક્યું છે। મનપા કમિશનરની ટીમ છે તે ધાર્મિક સ્થાનોની મુલાકાત લઈ રહી છે અને તે જગ્યાઓ પર ફાયર સેફટીને લઈ અને તપાસ કરી રહી છે। રાજકોટ ગેમ ઝોનમાં આગ દુર્ઘટના થઈ ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકા કમિશનરે ટીમ બનાવી છે, 14 ટીમ બનાવી છે અને વડોદરા શહેરમાં મોલ, ક્લાસીસ, થિયેટર તેમજ અન્ય કોમ્પ્લેક્સોની મુલાકાત ટીમ કરી રહી છે અને સાથે સાથે જે કોમ્પ્લેક્સ ક્લાસીસમાં ફાયરના સંસાધનો નથી તે કોમ્પ્લેક્સો સીલ કરી રહી છે। ગુજરાતમાં પ્રથમ વખત વડોદરા મહાનગરપાલિકા કમિશનરે વડોદરા શહેર ધર્મનગરી છે એટલે ભક્તોની એટલે ધર્મપ્રિય નાગરિકોની પણ ચિંતા કરી છે। વડોદરા મહાનગરપાલિકા કોર્પોરેશનની ટીમ પ્રથમ અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે પહોંચી હતી, ત્યારબાદ ફતેગંજ ખાતે આવેલા લાલ ચર્ચ પહોંચી હતી અને હવે વડોદરા શહેરની 100 વર્ષ જૂની ઐતિહાસિક મસ્જિદ ખાતે પહોંચી રહી છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો ફાયર સ્ટેશન ઓફિસર અમિત ચૌધરી અત્યારે વડોદરા શહેરની ઐતિહાસિક જુમા મસ્જિદ પહોંચ્યા છે। પહેલા આપણે મસ્જિદના મુસ્લિમ બિરાદરને પૂછીશું, શું કહો છો? વડોદરા મહાનગરપાલિકા કમિશનરે ધર્મનગરીમાં ધર્મના નાગરિકોની ચિંતા કરવા માટે ટીમ બનાવી અને ધાર્મિક સ્થાનોની વિઝિટ કરી રહ્યા છે, તમે એને કેવી રીતના જુઓ છો? બહુ સારી રીતે જોઈએ છે, સાથ સહકાર બધું આપી દઈએ, લોકોની ચિંતા છે એમને, વધારે સારી વાત છે આ તો યાર। એટલે મુસ્લિમ બિરાદર પણ એને આવકારી રહ્યા છે। ત્યારે આપણે ફાયર સ્ટેશન ઓફિસરને પૂછીશું, અમિતભાઈ આપણે આજે પ્રથમ અટલાદરા સ્વામિનારાયણ મંદિર, ત્યારબાદ ફતેગંજ, લાલ ચર્ચ અને હવે વડોદરા શહેરની જુમા મસ્જિદ પહોંચ્યા છે, અહીંયા આપણને શું ત્રુટિ લાગી છે અને શું સુધારો કરવાનો આદેશ આપ્યા છે? ખાસ તો દરેક જે ધાર્મિક સ્થળો છે ત્યાં પણ ભક્તોની પણ એક ચિંતા કરી છે માનનીય કમિશનર સાહેબ, એટલે જે સ્થળો પર જીવન સુરક્ષા ઉપર ખાસ ફોકસ કર્યું છે। એન્ટ્રી એક્ઝિટ, બહાર નીકળવાના રસ્તાઓ, અંદર પ્રવેશવાના રસ્તાઓ ચોખ્ખા હોય, સાફ સુથરા હોય। જો પ્રવેશ દ્વાર એક જ હોય તો 2 હોવા જોઈએ, 2 થી 3 હોય તો પણ સારું, તો આપાતકાલીન પરિસ્થિતિમાં સરળતાથી ભક્તો બહાર નીકળી શકે અને પોતાની સુરક્ષા કરી શકે। સાથે સાથે કદાચ ફાયરના આગ લાગતી હોય તો એના આગ બુઝાવવાના સાધનો પણ સ્થળ પર હોય તો એ બાબતે સ્થળ તપાસ કરીને અને દરેક ધાર્મિક સ્થળો પર જે ત્રુટિઓ જણાય એ મુજબ ત્યાં સૂચનાઓ અને નોટિસ આપી હતી। અમિતભાઈ, અહીંયા વડોદરા શહેરની આ 100 વર્ષ ઐતિહાસિક જુમા મસ્જિદ છે, અહીંયા શું ત્રુટિ જણાઈ અને શું સુધારો કરવાની સૂચન કરવામાં આવ્યું છે? ઘણી જૂની મસ્જિદ છે અને ઐતિહાસિક મસ્જિદ છે, હેરિટેજ મસ્જિદ છે, એક યાદગાર મસ્જિદ છે અને એ મસ્જિદમાં પણ જીવન સુરક્ષા માટે ખાસ અહીંયા જેટલા પણ ભક્તો છે એમણે પણ સહકાર આપ્યો છે અને એમણે પણ કહ્યું છે કે જે ત્રુટિ હશે અમે પૂર્તતા કરશું। પ્રવેશ દ્વાર એક છે તો એમણે પણ કહ્યું કે પ્રવેશ દ્વાર આપણે અન્ય પણ બનાવશું, જેથી અમારી સૂચનાથી એમણે એ પણ ધ્યાન લીધું છે
અને આગ ઓલવવાના સાધનો પણ અમે વસાવશું જે જરૂરિયાત મુજબ. એ રીતે એમણે યોગ્ય સહકાર આપ્યો છે અને એક સાથ સહકારથી આ એક ઇન્સ્પેક્શન થયું અને ઇન્સ્પેક્શન દરમિયાન એક જે ત્રુટીઓ જણાય એ લોકો સાથે તૈયાર છે, સહમત છે. એટલે ફાયર વિભાગ એટલે વડોદરા મહાનગરપાલિકા કમિશનર ટીમ દ્વારા જે નિરીક્ષણ કરવામાં આવ્યું ત્યાં એન્ટ્રી એક જ છે એટલે એક્ઝિટ નથી, તે એક્ઝિટ બનાવવા માટેનું સૂચન કર્યું છે. સાથે સાથે ફાયરના સંસાધનો નથી એ પણ વસાવવાની વાત કરી છે. એટલે આજે પહેલી વખત ગુજરાતમાં ધાર્મિક સ્થાનોની ફાયરની ટીમ વિઝિટ કરી અને જે ત્રુટી છે તેને સુધારવા માટેનું સૂચન કરી રહી છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.